આજરોજ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ જાફરાબાદ તાલુકાના બલાણા, ધારાબંદર, કેરાળા, ચિત્રાસર, વડલી અને ભાડા ગામનો પ્રવાસ કરી આગામી લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં સભાઓનું આયોજન કર્યું હતું. આ તકે તેમની સાથે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલુભાઈ કોટડિયા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ દાદા, જિલ્લા પંચાયતના સદસ્ય દેવજીભાઈ, કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા, યુવા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, ન્યાય સમિતિના ચેરમેન કાંતિભાઈ જોગદિયા, દિલીપભાઈ મકવાણા, કરશનભાઈ પરમાર, હિંમતભાઈ સોલંકી, કનુભાઈ વરુ, હરેશભાઈ જોશી વગેરે આગેવાનો જોડાયા હતા. રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ.